આણંદના પોરડા ગામે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું। પેટલાદ ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ અને તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેનના હસ્તે આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું। પ્રદર્શનમાં કુલ 80 જેટલી શાળાઓએ ભાગ લીધો, જેમાં 5 વિભાગોમાં કુલ 80 કૃતિઓ મૂકવામાં આવી હતી। પ્રદર્શનમાં તાલુકાનો શાળાનો સ્ટાફ, સીઆરસી, બીઆરસી તેમજ સરપંચ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તાલુકાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન પોરડા પ્રાથમિક શાળા ખાતે યોજાઈ રહ્યું છે, જેમાં આજના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માનનીય ધારાસભ્ય શ્રી પેટલાદ કમલેશભાઈ પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને આજનો કાર્યક્રમ શરૂ કરવામાં કાર્યક્રમમાં પેટલાદ તાલુકાની કુલ 187 પ્રાથમિક શાળાઓમાંથી કુલ 80 શાળાઓના બાળકો, બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકો પોતપોતાની તૈયાર કરેલી કૃતિ પ્રદર્શિત કરવા અત્રે ઉપસ્થિત થયા છે। જેમાં આજનો મુખ્ય વિષય છે કે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી, તે આધારિત 5 વિભાગો કુલ છે। 5 વિભાગોમાં બાળકો દ્વારા સરસ મજાનું પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે અને આજ રોજ બાળકો ખૂબ જ ઉત્સાહથી આ વિજ્ઞાન